પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાયકવાડા અને હરિજનવાસમાં ગટરના ગંદા પાણીનો ઉભરો સ્થાનિક લોકો માટે જીવલેણ બન્યો છે। ખુલ્લી ગટરોમાંથી રેલાતું દુર્ગંધયુક્ત પાણી રસ્તાઓ અને ખાબોચિયાઓમાં ભરાઈ રહ્યું છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને બાળકો સહિત લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે। આ ગંભીર સમસ્યા વચ્ચે ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રની બેદરકારીએ સ્થાનિકોનો ગુસ્સો ભડકાવ્યો છે। ફતેપુરા તાલુકાના નાયકવાડા અને હરિજનવાસમાં ગટરના ગંદા પાણીની સમસ્યા છેલ્લા 1 વર્ષથી યથાવત છે। ભૂગર્ભ ગટરોના ખુલ્લા ઢાંકણા અને અપૂરતી નિકાલ વ્યવસ્થાને કારણે ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળે છે, જેના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનું જોખમ વધ્યું છે। સ્થાનિકોએ વારંવાર ગ્રામ પંચાયતને રજૂઆતો કરી, પરંતુ કોઈ ઉકેલ નથી મળ્યો। સરકારના સ્વચ્છ ભારત મિશનના દાવા અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે, જ્યાં કરોડોની ગટર યોજના લોકો માટે મુસીબત બની છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે। ગંદકીની સફાઈ, ખુલ્લા ઢાંકણો બંધ કરવા અને બેજવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે લોકોનો ગુસ્સો હવે વિસ્ફોટની તૈયારીમાં છે। આ ગંભીર સમસ્યા હવે માત્ર સ્થાનિક મુદ્દો નથી, પરંતુ વહીવટી તંત્રની નિષ્ફળતાનું ઉદાહરણ બની ગઈ છે। પ્રશ્ન એ છે કે આ ગંદકીનો દરિયો ક્યારે સાફ થશે અને તંત્ર ક્યારે પોતાની જવાબદારી નિભાવશે તે જોવાનું રહ્યું। નાયકવાડા વસ્તીમાં હરિજનવાસમાં આ ગટર લાઈન ખુલ્લી છે, પાણીનો નિકાલ નથી કોઈ, અને ગટર લાઈનમાં છોકરા બોકરા પડી જાય છે। અમારા કોઈ દેખવાય કરતું નથી, સુનવાઈ કરતું નથી। અમે તાલુકા, જિલ્લામાં અને પંચાયતમાં અને બધી અરજી આલી છે, સરપંચને બી અરજી આપી છે, બધાને અરજી આપી છે સાહેબ, પણ તો કોઈ બી અમારું સુનવાઈ કરતું નથી। આવે છે દેખવા અને દેખીને આવી જાય કે તમારું કામ થઈ જશે। ઓટો લેવા આવે ત્યારે અમારા તડમતડી કરે, અમારા ઘરા તોડે। પછી અમે કહેવા જઈએ કે અમારું કામ આટલું કરો તો કોઈ કરવા તૈયાર થતું નથી। આટલી અરજીઓ અમે મૂકી છે બધે, પણ કોઈ અમારે ટીડીએ સાહેબને મૂકી છે, તલાટી સાહેબને કીધું છે, પ્રમુખને કીધું છે, બધાને કીધું, જિલ્લા પ્રમુખને બી કીધું છે, અમે બધાને કીધું છે, પણ કોઈ તૈયાર થતું નથી। આ ગટરો અમારી ખુલ્લી છે, આનામાં છોકરા નાના પડી જાય છે। બહુ ગટર ઊંડી છે, 15-16 ફૂટ ઊંડી છે ગટર। આ પાણીનો નિકાલથી મચ્છર થાય, પછી પબ્લિક બીમાર થાય, એનો કોઈ જવાબદારી કોણ લેશે? પંચાયત વાળા બી નથી લેતા, તાલુકા વાળા બી નથી જવાબદારી લેતા, કોઈ જવાબદારી લેતું નથી। આટલી પબ્લિક બીમાર પડે છે તો બી એની કોઈ સુનવાઈ કરતું નથી। શું નામ છે આપનું? મુકેશભાઈ હરિજન।